તો જય માતાજી મારા બધા ખેડૂત ભાઈઓ। તો વિડીયોમાં સ્વાગત છે। અને અત્યારે તમે જુઓ કે અત્યારે ભર ઉનાળે વરસાદ ગાજે છે અને ખેડૂતોને બીવરાવે છે। અને તમે જુઓ કે અત્યારે અમારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે। તો હવે હું મારા એ ખેડૂત ભાઈઓને કહેવા માગું છું અને મારા એ 140 કરોડની આબાદીને કહું છું કે જો આપણે હવે અત્યારે આવો ને આવો વરસાદ રહેશે, આવા બળબડતા ઉનાળામાં જો કદાચ આવો વરસાદ આવતો રહેશે તો હવે ખેડૂત કઈ રીતે ખેતી કરશે, કઈ રીતે પોતાનો પાક લેશે અને હવે ખેડૂતનું શું થશે સાહેબ, એ તમે એકવાર વિચારો। તો હવે મારે એટલું કહેવું છે મારા બધા નાગરિકોને, જે મારા 140 કરોડ આપણા દેશની નાગરિકો છે, જે લોકો છે, એ ભાઈઓને હું કહું છું કે હજુ સમય છે આપણા ભારતમાં થતા પાપોને રોકો। અને આ વધારે પડતું પાપ થાય છે અને પાપ હવે સીમાથી પણ વધી જ ગયું છે। એના કારણથી તમે જુઓ કે તમે ક્યાંય આવા ખરા બપોરે એટલે કે ઉનાળાની સિઝનમાં ક્યાંય તમે વરસાદ જોયો તો જુઓ અત્યારે વાલા મિત્રો, હું તમને વરસાદ બતાવું છું, પછી તમે કહેજો કે ના સાચી વાત છે। તો જુઓ અત્યારે તમને વરસાદ જોવા મળે છે કે નહીં? જુઓ આ બાજુ કાળો મહેસ અંધારીને આવી ગયું છે, તમે જુઓ। તો સાહેબ તમે અત્યારે જોયું કે વરસાદ છે, તો તમે વિચાર કરો આ છેલ્લા 15 દિવસથી એક ધાર્યો અહીંયા અમારા બનાસકાંઠામાં વરસાદ થાય છે, વરસાદની આગાહીઓ આપે છે। રોજે દિવસે ના આવે તો નાઇટમાં આવે, નાઇટમાં ના આવે તો દિવસે આવે। તો હવે તમે વિચારો કે આપણા આ દેશમાં કેટલું પાપ વધી રહ્યું છે, કેટલી ગાયોની હત્યા થાય છે, પણ એને કોઈ રોકવા વાળું નથી। એના કારણથી હવે કુદરત રૂઠ્યો છે સાહેબ। અને તમે જુઓ કે આ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। તો મારી વાત સાચી છે કે ખોટી કમેન્ટ કરજો। અને હવે ખેડૂતોને તો પોતાનું જીવન જીવવા માટે ભીખ માગવી પડશે, કારણ કે પોતાનો પાક નહીં પાકે તો શું કરશે ખેડૂતો? તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરી દેજો મારા વાલા ભાઈઓ।